સ્ટેન્ડિંગ કમિટીએ ફેરફાર કર્યા કે એમને 40 કરોડના વધારા સાથેનું કમિશનરશ્રીએ અમને અંદાજપત્ર આપ્યું હતું, એમાંથી 34 કરોડ છે એ અમે મતલબ એ દરખાસ્ત અમે ફગાવી દીધી છે. જે કરબોજ છે એ માત્ર 5% જેટલો જ અમે કરબોજ છે એ લોકો ઉપર, અને એ પણ સામાન્ય લોકો ઉપર આ કરબોજ રહેશે નહીં. અને એ ઉપરાંત અમે નથી હાઉસ ટેક્સમાં વધારો કર્યો, નથી નળવેરામાં વધારો કર્યો, એવી કોઈ બાબતોમાં સફાઈ કરમાં અમે વધારો નથી કર્યો, કે કોઈ દીવાબત્તી કર કે કોઈ કરમાં અમે વધારો નથી કર્યો. પણ અમે વધારો કર્યો છે તો એ કોર્પોરેશનની જે મિલકતો છે એના ભાડાના દરમાં 30% જેટલો અમે વધારો કર્યો છે. એટલે કોર્પોરેશનને એની આવક થશે. એટલે આવક કેમ વધે અને અમારું સ્વભંડોળ કેમ વધે એ અમે પૂરતા પ્રયત્નો કર્યા છે. આ ઉપરાંત જે કંઈ પણ અમે નવું કરવાના છીએ એ ખાલી હું તમને થોડું કહી દઉં કે સ્મશાન ગૃહ સુધારણા કરશું અને નવું સ્મશાન ગૃહ નિર્માણ કરશું. એમાં એક દાતા તૈયાર છે અને એનામાં એ બધું જે કરશે અમારે ખાલી કોર્પોરેશને એની જમીન વ્યવસ્થા કરવાની છે. એનજીઓના સહયોગથી આરોગ્ય સેવામાં પણ વધારે, એટલે એનજીઓ જો આપણને સહયોગ કરવા તૈયાર હોય તો સીટી સ્કેન અને MRI કરવા માટે દર્દીઓને ખૂબ ખર્ચા કરવા પડતા, મતલબ પૈસા દેવા પડતા હોય છે. તો માત્ર 200 થી 300 રૂપિયાના ખર્ચમાં એ સીટી સ્કેન અને MRI કરી શકશે. અને આ કઈ જગ્યાએ થશે અમે ફરી પાછા નક્કી કરીશું. આ ઉપરાંત રાત્રિ બજાર શરૂ કરવી, સ્વચ્છતા સર્વેક્ષણ અન્વયે પ્રાચીન ગરબીઓને પ્રોત્સાહન આપવું અને ગરબે રમતી બાળાઓને પ્રત્યેક બાળા દીઠ અમે 100 રૂપિયા ઇનામ આપવા જઈ રહ્યા છીએ કે આથી આવી પ્રાચીન ગરબીઓને પ્રોત્સાહન મળે એટલા માટે. અને જૂનાગઢની ઓળખ સમાન જે દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર છે ત્યાં આગળ જે રીતે ગંગા મૈયાની આરતી થાય છે, જે રીતે યમુના ઘાટો પર યમુના મૈયાની, એ રીતે આ તીર્થ ક્ષેત્ર છે. તો આ તીર્થ ક્ષેત્ર ઉપર પણ વારે તહેવારે આપણે આવી આરતી કરીએ તો આ જૂનાગઢની ઓળખ છે. તો આ પણ મહાનગરપાલિકા કરવા જઈ રહી છે. અને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અથવા તો કોઈ સામાજિક સેવા કરી રહ્યું છે જૂનાગઢની અંદર, તો એને અમે પ્રોત્સાહક ઇનામ પૂરું પાડશું. એમાં પ્રથમ બેને 1 લાખ રૂપિયા છે, દ્વિતીય નંબર ઉપર આવનાર 3 કાર્યકરોને 50,000 અને તૃતીય નંબર ઉપર આવનાર 6 કાર્યકરને 25,000 લેખે અમે ઇનામ આપવા જઈ રહ્યા છીએ. એટલે સને 2025-26ની 31/3/2025ના રોજ ખુલતી સિલક છે 3 લાખ રૂપિયા. રેવન્યુ ઉપજનો અંદાજ છે એ 309.76 કરોડ, કેપિટલ ઉપજ 1,147.98 કરોડ, આવક એટલે કુલ આવકનો અંદાજ છે એ 1,457.77 કરોડ છે. અને આ ઉપરાંત રેવન્યુ ખર્ચ છે 309.76 કરોડ, કેપિટલ ખર્ચ 1,145.57 કરોડ અને ખર્ચનો કુલ અંદાજ છે એ 1,455.33 કરોડ. એટલે વર્ષાંતે પુરાંત સિલક છે એ 2.44 કરોડ રહેશે. એટલે આમ મહાનગરપાલિકાનું કુલ બજેટ 1,457.77 કરોડનું બજેટ અમે લોકો સમક્ષ આપે મૂક્યું છે. જેનામાં જુદા જુદા જે કામો ચાલે છે એનો પણ ઉલ્લેખ જે કામો થઈ ગયા છે, જેમ કે તળાવનું ફેઝ 1નું કામ પૂરું થઈ ગયું છે, બરાબર છે. તો ફેઝ 2નું કામ હવે થશે તો એના માટે પણ અમે મતલબ એના ખર્ચ માટેનું પણ અમે આયોજન કરેલું છે. આ ઉપરાંત 4 જગ્યાએ સિવિક સેન્ટરો ખોલવા, બરાબર. કોર્પોરેશન છે એ અહીંયા શહેરના મિડલમાં છે, પણ આપણે ત્યાં શહેરનો વિસ્તાર ખૂબ વધ્યો છે. તો 4 જગ્યાએ આવા સિવિક સેન્ટરો કે જેનાથી કોર્પોરેશનમાં જે સુવિધાનો લાભ, જે બધું લાભ મળે છે આધુનિક, તો એ ત્યાં આગળ પણ એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એવો પણ અમારો પ્રયત્ન રહેશે.